મહારાષ્ટ્રથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। મહારાષ્ટ્રના જલગાંવમાં પરાંડા સ્ટેશનની ઘટના પ્રકાશમાં આવી રહી છે। પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવા ફેલાતા જ 20 લોકોના મોત નીપજ્યા છે। આગની અફવાને કારણે મુસાફરો ગાડીમાંથી કૂદી પડ્યા હતા। મુસાફરો કૂદી જતા જ અન્ય ટ્રેનની અડફેટે આવ્યા હતા અને જેમાં 20 લોકોના મોત નીપજ્યા છે। લખનૌથી મુંબઈ તરફ એક્સપ્રેસ જતી હતી અને તે સમયે જ આગની અફવા ફેલાવવામાં આવી હતી। તો મહારાષ્ટ્રના જલગાંવથી ઘટના સામે આવી છે। પરાંડા સ્ટેશનની આ ઘટના છે। પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવા ફેલાવવામાં આવી હતી જેમાં 20 લોકોના મોત થયા છે। આગની અફવાના કારણે મુસાફરો ગાડીમાંથી નીચે કૂદી પડ્યા હતા અને અન્ય ટ્રેનની અડફેટે આવ્યા હતા જેમાં 20 મુસાફરોના મોત થયા છે। આજ મુદ્દે આપણી સાથે સહયોગી કુંજ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી કુંજ, મહારાષ્ટ્રના જલગાંવથી આગની ઘટનાની અફવા સામે આવે છે, તે સમગ્ર ઘટના છે તેને લઈને 20 લોકોના મોત પણ નીપજ્યા છે। શું છે વધુ વિગત? ચોક્કસથી હાલ જે સમાચાર જાણવા આવી રહ્યા છે, મહારાષ્ટ્રના જલગાંવથી ક્યાંક હૃદય કંપી જાય તે પ્રકારની આ ઘટના છે તે બની છે। કરુણ ઘટના, જ્યાં જલગાંવમાં ટ્રેન અકસ્માત થયો છે, જે હાલ વિગતો જાણવા મળી રહી છે। જલગાંવના પરાંડા રેલવે સ્ટેશન નજીક આ અકસ્માત સર્જાયો માત્ર એક અફવાને કારણે। પુષ્પક એક્સપ્રેસમાં આગની અફવા ફેલાઈ અને મુસાફરો હચમચી ગયા હતા। થોડા સમય માટે આ અફવાને લઈને અફરાતફરી મચી ગઈ હતી કે ટ્રેનમાં આગ લાગી છે, તેને લઈ ટ્રેનમાંથી મુસાફરો જે પોતાનું જીવ બચાવવા ત્યાંથી કૂદી પડ્યા હતા। જોકે તે જ સમયે આ સાઈડમાં ટ્રેક આવેલા અન્ય ટ્રેક પર બેંગલુરુ એક્સપ્રેસ આવી રહી હતી અને તે બીજી અન્ય ટ્રેનની અડફેટે આવી જતા અનેક લોકોના મોત નીપજ્યા છે। હાલ જે આંકડો જાણવા મળ્યો છે, અંદાજિત 20 જેટલા લોકોના મોત નીપજ્યા છે, સાથે અનેક લોકો ઘાયલ થયા હોવાની પણ વિગતો જાણવા મળી રહી છે। જલગાંવના પરાડા રેલવે સ્ટેશન નજીક આ ઘટના છે તે બની છે અને બીજા ટ્રેક પર જે ટ્રેન આવી રહી હતી, અનેક મુસાફરોને અડફેટે લઈ લીધા હતા। હાલ ઘટનાની જાણ તંત્રને થતા જ જે રેસ્ક્યુ ટીમો છે તે સ્થળ પર પહોંચવાની કામગીરી છે તે કરી રહી છે। સાથે હાલ જે પ્રાથમિક વિગતો જાણવા મળી છે કે ટ્રેનની નીચેથી ધુમાડો નીકળી રહ્યો હતો અને ક્યાંક અફવાઓનો દોર છે તે ટ્રેનમાં શરૂ થયો હતો, તેને કારણે ક્યાંક ટ્રેનમાં મુસાફરી જે કરી રહ્યા હતા લોકો તેઓ હચમચી ગયા હતા, અફરાતફરી સર્જાઈ ગઈ હતી થોડા સમય માટે અને લોકો છે તે ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા। જોકે હાલ હવે તથ્ય શું છે, જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તમામને લઈને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે, અન્ય છે તે રેસ્ક્યુ હાથ ધરવામાં આવી રહ્યું છે। તંત્રની ટીમ છે તે પણ હાલ સ્થળ ઉપર પહોંચી છે। શું વધુ અપડેટ સામે આવે છે તે જોવું રહ્યું આ મામલે। જી કોણ, આગ લાગવાની અફવાને કારણે મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનમાંથી કૂદી પડ્યા અને આ ભયાનક અકસ્માતને પગલે જલગાંવમાં પણ અત્યારે લોકોમાં ભયનો માહોલ છે, શું કહેશો? ચોક્કસથી ક્યાંક ઘટના માત્ર સામાન્ય હતી। લોકો ક્યાંક જે વિગતો મળી રહી છે, જલગાંવથી આગળ જઈ રહી હતી ટ્રેન અને ત્યાં ક્યાંક ટ્રેનની નીચેથી ધુમાડો નીકળ્યો હતો અને વાત ક્યાંક એવી નીકળી હતી અને લોકોમાં કે ટ્રેનમાં આગ લાગી છે આ જે વાત હતી તે ક્યાંક ઝડપથી ફેલાતા લોકોમાં ક્યાંક ડરનો માહોલ ફેલાઈ ગયો હતો, પરંતુ હતી આ માત્ર અફવાને કારણે ક્યાંક લોકો ગભરાઈ ગયા હતા। મોટી સંખ્યામાં મુસાફરો હતા ટ્રેનમાં અને આગની અફવાને કારણે મુસાફરો છે તે ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા, તેને લઈને ક્યાંક આ દુર્ઘટના સર્જાઈ છે। પરંતુ હવે શું તથ્ય છે આ સમગ્ર ઘટના મામલે, આખરે શું એવું કારણ હતું, લોકોમાં કયા પ્રકારે કેમ આ ભય ફેલાયો હતો, તે તપાસ બાદ સામે આવશે। જી કુંજ, સમગ્ર ઘટનાને લઈને માહિતી આપવા બદલ આભાર। તો મહારાષ્ટ્રમાં મોટી રેલ દુર્ઘટના સર્જાઈ છે, 20ના મોત નીપજ્યા છે। ટ્રેનમાં આગની અફવાથી મુસાફરો કૂદ્યા હતા, સામેથી આવી રહેલી ટ્રેન નીચે જ લોકો કચડાયા છે।